નથી આવતો ને પાણી પીવું ને તોય ઉલટી થઈ જાય. તો સવારમાં હવે ખાધું 2 બટકા પછી કાંઈ નથી ખાધું. હું એટલે હું રોટલી કરતી હતી કે હાલ હું બનાવું, એ લઈને ગયા ને એને ભાવ્યું નહીં. તૈયાર થઈ ગયા છે, જલ્દી થઈ ગઈ છે. મેં નાસ્તો કરી લીધો. બાય હતું એને શેડાલ જ દેજો, શરદી આવે છે. હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત તો તમે મજામાં હશે ને હું પણ થોડી હવે મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને મેં સવારે નાસ્તો તો કરી લીધું હતું, દવા પણ પીધી છે, મસ્ત મજાનું નાઈને છે, સૂતી છું. આરામ જ કરવાનો છે, બીજું કંઈ કામ છે નહીં આપણે આરામ સિવાય. ઊભું થાવ તો ચક્કર આવે છે, એટલે ઘડીક બે ઘડી આટો મારી આવું છું. પણ એટલી બધી હજી આમ અશક્તિ છે ને શરીરમાં, કેમ કે ખાવાનું જોઈને મને ઉલટી જેવું થાય, ઓડકાર ન આવે ને ઓપકા આવે છે, એવું બધું પ્રોબ્લેમ થઈ ગઈ છે. હવે સારું થાય તો કંઈક ખાવ તો થોડીક તાકાત આવે તો કંઈક હાલી ચાલીએ કુવરથી, કેમ કે ચક્કર આવે તો ચક્કર આવે પડી જાય તો હતું નહોતું થાય પાછું. એમ કરતાં સૂતી રહું છું આરામથી. તે ખાધું તે ખાધું તે ખાધું ભાખરી અને દૂધ અને ચા. અત્યારે ચા ખાધું કે શાક ખાધું? તો 2 વાગ્યા છે, ગટ્ટો અંદર આવી ગયું છે. મારે તો સૂઈ જવાનું છે. હવે મને મજા આવશે ત્યારે ખાય, કેમ કે મને વોમિટિંગ જેવું થાય. થોડું ઘણું ખાધું હતું ને એ બધું બહાર નીકળી ગયું છે. હવે આમને વોમિટિંગ થાય ને તો મારે પાછું હોસ્પિટલે ધક્કો તો ખાશે જ તે. હવે થોડુંક આઈસ્ક્રીમ ખાઈ લઈ. લાય એક જ દેજે, એક જ છે, નાનું મોટું છે એટલું મોટું. હાલ કરી દો, નાની કે કરી દો. ખાઈ લે પેલા, લે પડી જાય. હમણાં કેવી રોતી તેમ પાછી રોય. બે જા એવું કરશે. એક બિસ્કિટ ક્યાં નાખી દીધું? બિસ્કિટ બે જા તો પડી જાય લડ્ડુ. લે એની ફ્રેન્ડ આવી છે, જો એની યારે રમે છે. જો ક્રિશાન ઉલટી જેવું જ નકરું થાય છે. સોડા લાવ્યો તો એ કે ઓડકાર નથી આવતો. ઓડકારે નથી આવતો ને પાણી પીવું ને તોય ઉલટી થઈ જાય. તો સવારમાં હવે ખાધું 2 બટકા પછી કાંઈ નથી ખાધું, કેમ કે દવા એવી આપી છે. બિચારેકની હાલત ખરાબ થઈ ગઈ છે હારી પેટની. ઓપરેશનમાં નહોતી તકલીફ પડી ને? એનું મને હજી નથી દુખતું કાંઈ. ઓપરેશનનું કાંઈ વાંધો નથી, પણ આ ઉલટી જેવું થાય ને એ જ વાંધો. પાણી નથી પીવાતું, ખવાતું નથી, ખાવ પીવું ને કેમ વાંધો? હેરાન કરી નાખ્યા તો વાયની પ્રોસેસમાં બધા. પેટમાં અગ્નિ થાય સોડાથી. પણ ઓડકાર નો આવે પછી ઈદ ફંડો અપનાવવો પડે ને આપણે. અને આ દવા પીવી જ નથી. કેમ? એનાથી વધારે ઓલું થાય છે ને, ઉલટી ઓપકાઈથી વધી ગયા ને તો નહીં પીતી. તો હમણાં પેલા આપી હતી ને. જો હરીનો વારો ચડી ગયો આજે. પતિ વતા સ્ત્રી કે પગ ધાપા જ મળે કે બધી વાત થી હાજી હોય તો હું નથી કરી દેતી તમને. માથું દબાઈ દો, પગ દબાઈ દો. વસૂલ ન કરી લે ને તો યાદ કરશે એમ કે કરી લેજો. મજા ન હોય તો એકાબીજાને સાથ દેવો તો પડે ને. ઓલે પતિ વર્તા સ્ત્રી નહીં, પત્ની વર્તા સ્ત્રી થઈ જાય પછી.
બસ પ્યારી મમ્મા ઊંડાયો ધક્કો મારતી તો લો હું જાઉં પાછી રાંધવા વાળા હોય શાકભાજી લાવતા હોય આ બધો મરી મસાલો હું કામ રાખતા હોય ઘરનું ખાવા માટે જ રાખતા હોય ની વાત વસ્તુ આ કે મહિનામાં 2-3 મહિના ક્યારેક બહાર ખાવું પડે ને એ વસ્તુ આખી અલગ છે. નહીં બહાર ખાવાનું જ નહીં ભોજનાલય વાળો એક જગ્યાએ વડાપાવ ખાવ ને વડાપાવ એક નંબર બનાવે મને બહુ મજા આવે અને આમ જેન્યુઅલ કે ઘરનું બનાવે એવું નહીં વધારે મરી મસાલો નહીં પેટમાં બળે કોઈ લેવા દેવાની એકદમ નકર વડાપાઉં ખાય ને તો પેટમાં તો બળે તો પછી નહીં તો હવે તો મેં કંઈક કરવું હે. એટલે ક્રિશાએ કીધું છે ને મમ્મીએ છે એ બનાવી જ નાખે ટિફિન બનાવી દે પણ મને થોડુંક છે ને ઓછું ભાવે હમ. એટલે હું બને ત્યાં લગી હું હાથ કોણ ગમે એમ હોય હાથ ફરે ને એનો ભાઈ મને મને આ નાખું અને મારા મમ્મી નાખું બે નાખું ભાવે. આવડાવે કેવું કર્યું ખબર હે હમ. એને હવારમાં એને હાથે એને શાક બનાવ્યું ઓહોય ટમેટાનું નકરા હા ઈ લઈને ગયા હા. ટિફિનમાં હું એટલે હું રોટલી કરતી હતી કે આ હું બનાવું હા. ઈ લઈને ગયા ને એને ભાવ્યું નહીં મારે બપોર લઈને સવાર પાવર વી ગયો હા. બાકી એટલે મારો પ્લાનિંગ સેમ જ હતો 12 વાગે બેવ 12 હવા 12 થાય એટલે ઘરે જઈને સુઈ જાવ ખાઈ હમ. ટિફિન તો લઈ નતો ગયો એટલે મેં તો કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ ફાઇનલ જ કરી નાખ્યું ઘરે જઈને સુઈ જાવ નક્કી સવાર દીનો પણ સામે વાળા કીધું પાવર નથી યાર નથી આવવાનું એમ કાપશે યાર વાંધો ને 11 વાગે કામ કર્યું પાવર વી ગયો હું મજૂર બે નીચે બેઠા પાર્ટી ઓલા દિલીપને ફોન કર્યો તો ક્યાં છો ભાઈ આઈને મેં પાવર વી ગયો કે મને કે હવે તો હું કરી ઘરે જઈને સુઈ જાય કાંઈ બીજું હું હમ. હોવા નથી કે ઓલી સાઈડ ઉપર તારી જરૂર છે મોટી ડાલ લગાડવાની છે તું જા મારો ભાઈ 2-3 દિવસ દવાખાના કહું તો નથી કીધું મને શાંતિથી હોવા દે ને તને શું વાંધો છે નાના તું જા એ કે તું ના જરૂરત છે એ કે હમ. તું ઘરે જઈને નથી હોવાનું મને ખબર છે તું આ એમ તો નહીં હું મોબાઈલ ખબડી મેં મને કે તું જાત તે પણ મેં તું ટિફિન નથી લાવું કીધું મને કે એક કામ કરી કે મારું ટિફિન લેતો હતા હા. એમ નહીં ઓલી સાઈડ પર પૂછ મેં તું સાગર ટિફિન લઈ ગયો છે ત્યારે ફોન કરીને પૂછ્યું કે આ કે હું ટિફિન તો લાવ્યો છું તો મેં એમ કીધું મેં કામ કર તું નાસ્તો લઈ તું ના સાઈડ ઉપર આવી કે આરા બધા ખાઈને પી છૂટા પડી જાય તો હું જાય બોલ ના કામે લાગે છે કે એમ નહીં તું મારું ટિફિન જ લેતો હતો વિશાલ કે હું ટિફિન લઈને સાઈડ ઉપર ગયો પછી મેં સાગરો કે તું ના તું શું લેવો હોય કે એમ હા. ખાવાનું કે ટિફિન લઈને આવો કે તું હું તો લીલપણનું ટિફિન લઈને આવ્યો હમ. શરમ ન હતી કે વિદેના ટિફિન લઈને ઈ આવે તેમાં શરમ હે ને એને પ્રાણા મોકલો પછી હું તો ઘરે જતો હતો તો બરોબર બપોરે જમવા બેઠા ટમેટાનું શાક મને ટમેટા હું કોઈ ટમેટાનું શાક ખાતો જ ના સેવ ટમેટાનું શાક કોઈ દી ન ખાવ સ્કીમ થઈ ગઈ વિદેના ટિફિન લઈને આવી તો આવું થાય તારી વાત તો હાચી છે. પાછું એને બીજે દીએ પાછું બીજાના બટેટા મોઢેથી બીજાનું કોઈ બટેટા ડુંગળીનું શાક કર્યું પાછું બીજે દીએ બટેટા- ઈ એને નો ભાવ્યું તમે આ ધંધા હું આયતરા તમે આ મેં કીધું હવે નહીં કેટલા ભૂલા ખબર તને? હા. તને ખબર છે ને હું ચાર પાંચ શાક હોય તે ભેગા કરીને ખાઈ લઉં હા હા 3 જણા ખાવાવાળા બપોરે હું સાગર અને એક નવીનભાઈ કરીને 3 જણા હતા નવીનભાઈ રીંગણા બટેકાનું શાક એટલે થોડુંક રીંગણા બટેકાનું શાક ટમેટામાં નાખ્યું મેં તો ઓલો કાંઈ ટિફિનમાં શાક લેવા થોડુંક એનું નાખ્યું નકરા ભાત જ લઈ ભરાઈ ગયા એક કે જગ્યાએ ભેગું ન થયું એમ કોઈ બધા ભાત ને શાક ને બધું ભેગું કરીને ખાઈ લીધું ઓય બાપા તે તો આખો ખીચડો કરીને ખાઈ લીધો ખાઈ જ લો. મને તો નહીં હાલે. હું ચોખ્ખું કહું ને અરે હું ખાવ ને તો હું તારા ઘરે મેં ઘણી વાર ખાધેલું છે હિંમતભાઈના ઘરે ખાધેલું મારા ઘરે બાકી હું કોઈ ને બરોબર જે મને વડાપાવ બનાવતો હોય જે હોટલ લાગતો હોય ને એ હા. પાછો ઘરેથી એ પાછો એના ખાવા માટે એને ઘરેથી આવતો હોય હા એની ઘરવાળી લાવતી હોય ઈ ઘરેથી આવે ટિફિન લઈને એટલે તમને બધાને આ બધું ખાવું આવડાવે આ તે- મારું ખોટું હોય તો મને હા એ છે જે મંચુરિયમ બનાવતો હોય કોઈ દી મંચુરિયમ ન ખાતો હોય તમે એવું નામ લો મને ગંધારું ઊભી કરી ને
જો બિચારીને મજા હારી પેટની કાંઈ નતો લેવો પડતો. કાલ તો કાકે સારું હતું આજ તો કોને ખબર વધારે મજા બગડી ગઈ ખાધું ન હોય એટલે શરીરમાં જીવ થોડો હોય થોડો જીવ ઓછો થઈ જાય ને એટલે આ બધી કાલે દવાખાને બાપુ છે સવારમાં ના ના સાંજે જવાનું છે અંદર.